નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના ભાગ 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જેમ જાણીએ છીએ તેમ કાર્બન એક અગત્યનો ભાગ છે, જેના વિના સજીવ સૃષ્ટિ હંમેશા અધૂરી છે. કાર્બન એક અભૂતપૂર્વ તત્વ છે કે વિભિન્ન પ્રકારે એ સહસંયોજક બંધ દ્વારા એકબીજા સાથે જોડાય છે અને આ બધી જ વાતો આપણે આગળના વિડીયોની અંદર જોઈ ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ અને તે કેવી રીતે સહસંયોજક બંધનું નિર્માણ કરે છે એની પણ આપણે વાત કરી ગયા છીએ. તો આજે મિત્રો આપણે કાર્બનના કેટલાક ગુણધર્મો અને એના કારણે રચાતા હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવાના છીએ. મિત્રો, આ બધા જ પાર્ટ્સ એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે બધા જ ભાગ તમે ક્રમશઃ જોતા રહેજો, સમજતા રહેજો. જો સમજો તો ઓટોમેટિક તમારા માટે આ પ્રકરણ બહુ જ સરળ બની જશે. તો શરૂ કરીએ. કાર્બન મિત્રો, આપણે જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક 6 છે. પરમાણુ ક્રમાંક 6 છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તે 5A સમૂહનું તત્વ છે, બરાબર? એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 4 થશે. પહેલી કક્ષા, જેને આપણે K કક્ષા કહીએ છીએ, અને આ K કક્ષા 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. બીજી કક્ષા, જેને આપણે L કક્ષા કહીએ છીએ, અને આ L કક્ષક કે જેમાં 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. અહીંયા આપણે બાજુમાં સર્કલ સ્વરૂપે એની કક્ષાઓ દર્શાવેલી છે, જેમાં આપણે સ્પષ્ટપણે મિત્રો જોઈ શકીએ છીએ કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે અને પ્રથમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. બીજી કક્ષક, જેમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, અને કાર્બનની અંદર બીજી કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે કે હજુ 4 ઇલેક્ટ્રોન બાકી છે, બરાબર? હજુ 4 ઇલેક્ટ્રોન બાકી છે. એટલે કે કાર્બનની બાહ્યતમ એટલે કે બહારની કક્ષા, જેને આપણે સંયોજકતા કક્ષા તરીકે ઓળખીએ છીએ, અને સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે, જેના કારણે આપણે કાર્બનની સંયોજકતા 4 છે એવું કહીશું, બરાબર? નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે આગળના વિડીયોની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કોઈ પણ તત્વ એની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કાં તો ગુમાવે છે અથવા તો ખૂટતા ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ દર્શાવે છે. અહીં કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે નિષ્ક્રિય વાયુ એટલે કે 10 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતો નિયોન જેવી જો રચના પ્રાપ્ત કરવી હોય તો એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે, બરાબર? અને જો હિલિયમ જેવી પરમાણુ ક્રમાંક 2 જેવી રચના પ્રાપ્ત કરવી હશે તો એને બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાં તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે અથવા એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. આ બધી જ વાતો મિત્રો આપણે આગળના વિડીયોની અંદર ભણી ગયા છીએ.
પરંતુ આ વિડીયો માટે આ મહત્ત્વની છે, એટલા માટે મેં ફરી એને રિપીટ કરવા પ્રયત્ન કર્યો છે. અને કાર્બન એ 4 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે, અને જેના કારણે કાર્બન 4 બંધનું નિર્માણ કરે છે. બરાબર? એટલે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવતું પણ નથી, 4 ઇલેક્ટ્રોન મેળવતું પણ નથી, પરંતુ આપણે આગળના વિડીયોમાં જોયું તેમ કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. અને 4 બંધનું નિર્માણ કરે છે એટલા માટે એ ઘટનાને કાર્બનની ચતુર્થ સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે મિત્રો વાત કરીશું કે કાર્બનની ચતુસંયોજકતામાં 4 ઇલેક્ટ્રોન મેળવીને C+ ઋણ આયન બનાવી શકે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોનને સમાવવા મુશ્કેલ થઈ જાય છે. એનો પરમાણુ ક્રમાંક 6 છે. પરમાણુ ક્રમાંક 6 છે એટલે એની 12મી કક્ષામાં પરમાણુના કેન્દ્રમાં 6 પ્રોટોન હશે અને કક્ષાઓની અંદર 6 ઇલેક્ટ્રોન ફરતા હશે. જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જાય. કેન્દ્રમાં પ્રોટોનનું બળ 6 છે ધન વીજભારિત, અને કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જશે. એટલે એને કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે, અને એટલા માટે એ 4 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવતો નથી. જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને C+4 ધન આયન બનાવી શકે, પણ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરી માત્ર 2 ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન બનવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. ફરીથી પરમાણુ ક્રમાંક 6 છે, કેન્દ્રમાં 6 પ્રોટોન હશે, બહારની બાજુ 6 ઇલેક્ટ્રોન હશે. હવે જો એણે હિલિયમ જેવી રચના બનાવવી હોય તો 6માંથી 4 ઇલેક્ટ્રોન એને ગુમાવવા પડશે. જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એની પાસે ફક્ત 2 જ ઇલેક્ટ્રોન બાકી રહેશે. મિત્રો, કેન્દ્રમાં 6 પ્રોટોનનો વીજભાર છે, કક્ષાઓમાં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન રહેશે. એટલે આપણે જાણીએ છીએ તેમ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે તટસ્થ બંધનમાંથી આ ઇલેક્ટ્રોનને છોડાવી જવા, એ પણ એકાદ હોય તો એ સરળતાથી દૂર કરી શકાય, પણ 4 ઇલેક્ટ્રોન દૂર કરવા એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. બરાબર? અને એના માટે એણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. એટલે કે કાર્બન વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનિક બંધથી જોડાઈ શકતો નથી. એનો મતલબ કે કાર્બન એ ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કે જેથી કરીને એ ધન આયન બનાવી શકે. કાર્બન ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી કે જેથી કરીને એ ઋણ આયન બનાવી શકે. અને આમ કાર્બન ઇલેક્ટ્રોન મેળવે નહીં, ગુમાવે નહીં, એટલે કે ધન કે ઋણ આયન બનાવતો નથી, અને એટલે આયન નથી બનાવતો, એટલે એમની વચ્ચે આયનિક બંધ પણ નિર્માણ પામતો નથી. અને આયનિક બંધનું નિર્માણ પામતો નથી એટલે કે એ આયનિક સંયોજન બનાવતો નથી. અને આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા તો બીજા કોઈ તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આગળના વિડીયોમાં આપણે જોયું હતું એમ એ ભાગીદારી કરે છે, અને ભાગીદારી કરીને એ અણુનું નિર્માણ કરે છે. એટલે કે એ સહસંયોજક બંધથી જોડાય છે, અને આ ઘટનાને કાર્બનની ચતુસંયોજકતા તરીકે ઓળખાય છે. 2 પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. આપણે
વાત કરી ગયા છીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી નહીં, કોઈ એકના ઇલેક્ટ્રોન નથી, પણ એ બંને પરમાણુઓની ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. અને એ બંને ભાગીદારીના ઇલેક્ટ્રોન કે જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા હોય એ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એટલે એવા બંધને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવની વાત કરીએ મિત્રો, તો કાર્બન એ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. કોઈ પણ તત્વ, આપણે ભાગીદારીના નિયમની વાત કરી ચૂક્યા છીએ કે જેટલા ઇલેક્ટ્રોનની તમારે જરૂર છે એટલા તમારા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકવા પડશે. એટલે કાર્બનને 12ની કક્ષામાં સંપૂર્ણ ભરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એણે પોતાના 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકવા પડશે. અને 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે તો 4 બંધનું નિર્માણ થશે. 4 ઇલેક્ટ્રોન કાર્બનના પોતાના, 4 એની સાથે ભાગીદારીમાં જોડાતા તત્વના ઇલેક્ટ્રોન, એટલે કે કુલ 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોનમાંથી 4 બંધનું નિર્માણ થશે. આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી ચૂક્યા છીએ કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 1 બંધનું નિર્માણ થાય. જેમ કે આપણે ક્લોરીનનું ઉદાહરણ લીધું હતું, બરાબર, હાઇડ્રોજનનું ઉદાહરણ લીધું હતું. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધનું નિર્માણ થાય. ઓક્સિજનની અંદર તમે યાદ કરો, બરાબર. 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિબંધનું નિર્માણ થાય. જેમ કે નાઇટ્રોજન લખાય છે N2, પણ N2માં નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે ત્રિબંધ હોય છે, બરાબર. અને એવી જ રીતે અહીંયા 4 કાર્બનના 4 અન્ય તત્વના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, એટલે કે 4 બંધનું નિર્માણ થાય છે. વિશ્વમાં કાર્બનના અસંખ્ય સંયોજનો, રસાયણો ઉપલબ્ધ છે, જેની સંખ્યા કદાચ લાખોમાં પણ હોઈ શકે. એ ભિન્ન ભિન્ન પ્રકારે એકબીજા સાથે જોડાઈ શકે છે અને નવા નવા સંયોજનો બનાવી શકે છે. કારણ કે કાર્બન એક અભૂતપૂર્વ તત્વ છે. એ ભિન્ન ભિન્ન પ્રકારે જોડાય છે. બાકીના તમામ તત્વો સાથે મળીને જેટલા સંયોજન બનાવે છે તેનાથી પણ વધુ સંયોજનો એકલું કાર્બન અન્ય તત્વો સાથે બનાવે છે. કુલ તત્વોની સંખ્યા આપણે મિત્રો 114 તત્વો લઈએ તો 114 તત્વોમાંથી કાર્બન સિવાયના બાકીના તત્વોના જેટલા સંયોજનો પ્રાપ્ય હશે એનાથી પણ વધારે સંયોજનો કદાચ એકલા કાર્બનથી બનેલા હશે, બરાબર. અને એટલા માટે કાર્બનનો તમામ જગ્યાએ પ્રભાવ જોવા મળે છે. એનો સર્વતોમુખી સ્વભાવ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે જે પણ કોઈ ચીજનો ઉપયોગ કરીએ છીએ, આપણી આસપાસ પર્યાવરણમાં ઘણી બધી વસ્તુઓ આવેલી છે અને એમાં મોટાભાગની વસ્તુઓ એ કાર્બન ધરાવતી હોય છે. કાર્બન મુખ્ય ઘટક તરીકે આવેલો હોય છે. તો મિત્રો, આ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ છે. એવો જ એક ગુણધર્મ જેને આપણે કેટેનેશન તરીકે ઓળખીએ છીએ, એની અહીંયા આપણે ચર્ચા કરીશું મિત્રો. કે કેટેનેશન એટલે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેથી એ મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કાર્બનને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. એ 4 ઇલેક્ટ્રોન અન્ય પરમાણુ પણ આપી શકે અને અન્ય કાર્બન પરમાણુ પણ આપી શકે. એટલે કાર્બનને તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી મતલબ છે. એટલે કાર્બન એ અન્ય કાર્બન સાથે સરળતાથી બંધ બનાવે છે, પોતાના જેવા જ સમદુખી કાર્બન સાથે. અને એટલે
કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે અને આ બંધ ભિન્ન ભિન્ન પ્રકારે હોઈ શકે અને જેના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે અને સંયોજનો બનાવવાના આ ગુણધર્મને કેટેનેશન તરીકે ઓળખાય છે। આ સંયોજનો કઈ કઈ રીતે બની શકે? અહીંયા આકૃતિમાં આપણે દર્શાવ્યા છે એવી રીતે કાર્બન સીધી લીટીમાં ગોઠવાતા જાય, એક કાર્બન સાથે બીજો કાર્બન, બીજા કાર્બન સાથે ત્રીજો કાર્બન, ત્રીજા કાર્બન સાથે ચોથો કાર્બન, એમ સીધી લીટીમાં જો ગોઠવાતા જાય તો એને સરળ શૃંખલા તરીકે ઓળખાય છે। બરાબર? એવી જ રીતે અમુક કાર્બન સીધી લીટીમાં હોય પરંતુ અમુક કાર્બન એની શાખામાં ગોઠવાયેલા હોય તો એવી શૃંખલાને ઉપશૃંખલા અથવા તો શાખિત શૃંખલા તરીકે ઓળખી શકાય। જુઓ મિત્રો, કાર્બન કેટલી રીતે એકબીજા સાથે જોડાઈ શકે છે। બીજી ગોઠવણી, કાર્બન એકબીજા સાથે ચક્ર સ્વરૂપે ગોઠવાઈ શકે છે, એટલે કે ગોળ રિંગના સ્વરૂપમાં ગોઠવાઈ શકે છે અને આવી ગોઠવણીને વલય કે ચક્રીય રચના તરીકે આપણે ઓળખીએ છીએ। અને મિત્રો, આમ કાર્બન એક કાર્બન બીજા કાર્બન સાથે સરળ શૃંખલામાં ગોઠવાઈ શકે, શાખિત શૃંખલામાં એટલે કે ઉપશૃંખલામાં ગોઠવાઈ શકે અથવા તો ચક્રીય શૃંખલામાં ગોઠવાઈ શકે અને આમ ભિન્ન ભિન્ન પ્રકારે એકબીજા સાથે ગોઠવાઈ શકતા હોવાથી ભિન્ન ભિન્ન પ્રકારના સંયોજનો પ્રાપ્ય બને છે અને આ ગુણધર્મને કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, કેટેનેશન એ ખૂબ જ મહત્વનો ગુણધર્મ છે કે જેની મદદથી કાર્બન એકલ બંધ એટલે કે એક બંધવાળા સંયોજનો, દ્વિબંધવાળા સંયોજનો અને ત્રિબંધથી કાર્બન પરમાણુ અને અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાઈને એ સંયોજનો બનાવતા હોય છે। એકલ બંધવાળા સંયોજનોની આપણે વાત કરીએ તો એવા સંયોજનોને આપણે બીજા શબ્દમાં સંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખીએ છીએ। બરાબર? એટલે મિત્રો, તમે ધીમે ધીમે આપણે આપણા મુખ્ય મુદ્દા તરફ જતા જઈએ છીએ કે કેટેનેશન ગુણધર્મની મદદથી એક કાર્બન બીજા કાર્બન સાથે જુદા જુદા પ્રકારના સંયોજનો બનાવે છે। જો એ એક બંધથી જોડાય તો એવા સંયોજનોને આપણે સંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખીએ છીએ। જો એ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય તો એવા સંયોજનોને આપણે અસંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખીએ છીએ। મિત્રો, અહીંયા આપણે ટૂંકમાં જે પણ સંયોજનો પ્રાપ્ય હતા એના બે ભાગ પાડી દીધા। એક ભાગ એવો છે કે જેમાં કાર્બન અથવા તો કાર્બન અને અન્ય તત્વો વચ્ચે એક બંધ આવેલો હોય અને બીજો ભાગ કે જેમાં દ્વિબંધ અને ત્રિબંધ આવેલા છે। બરાબર? એક બંધવાળા સંયોજનો સંતૃપ્ત સંયોજનો છે, દ્વિબંધ કે ત્રિબંધવાળા સંયોજનો અસંતૃપ્ત સંયોજનો છે। કાર્બનમાં જેટલી હદે આ કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે અન્ય કોઈ પણ તત્વમાં જોવા મળતો નથી। મિત્રો, કાર્બન જ એવું તત્વ છે કે જે ભિન્ન ભિન્ન પ્રકારે આ ગોઠવણી ધરાવે છે, ગોઠવણી દર્શાવે છે અને જોડાઈ શકે છે। બરાબર? બીજું કોઈ પણ તત્વ આટલી વિવિધતાથી જોડાઈ શકતું નથી। કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ અને સ્થાયી છે। મિત્રો, બે કાર્બન વચ્ચે આવેલો બંધ એ ખૂબ જ સ્થાયી બંધ છે, જેના કારણે એ સરળતાથી તૂટી શકતો નથી
સરળતાથી એ ગુમાવતો નથી અને કાર્બન પરમાણુના બીજા સાથે જોડાણથી આટલી મોટી સંખ્યામાં સંયોજનો બને છે, જેના કારણે આ સંયોજનો એક વિશિષ્ટ પ્રકારની સ્થિરતા ધરાવે છે અને આ વિશિષ્ટ પ્રકારની સ્થિરતા ફક્ત કાર્બનને જ આભારી છે, બરાબર। અને આ કાર્બનના ગુણધર્મને આપણે કેટેનેશન તરીકે ઓળખીશું। એટલે મિત્રો, આપણા માટે આ કેટેનેશન ગુણધર્મ ખૂબ જ અગત્યનો છે, કારણ કે એ આપણને જે પણ સંયોજનો છે એનું વર્ગીકરણ કરવામાં મદદરૂપ થાય છે। એટલે કાર્બનની સંયોજકતા 4 છે, તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ અથવા તે અન્ય એક સંયોજન તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે। કાર્બન જુદા જુદા પ્રકારના, એવું નથી કે કાર્બન ફક્ત કાર્બન સાથે જ બંધ બનાવી શકે। કાર્બન કોઈ પણ તત્વ સાથે બંધ બનાવી શકે છે। એને તો એના ભાગીદારીના ઇલેક્ટ્રોનથી જ મતલબ છે મિત્રો। એટલે કાર્બન ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે, હાઇડ્રોજન સાથે પણ જોડાઈ શકે, નાઇટ્રોજન સાથે પણ જોડાઈ શકે, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે જોડાઈને ભિન્ન ભિન્ન પ્રકારના સંયોજનો બનાવે છે। કાર્બન પરમાણુ મોટાભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે। મોટાભાગે એ બંધ કેવા હોય છે? બહુ સ્ટ્રોંગ હોય છે, કારણ કે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાતા હોય છે। કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે। એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે અને એટલે એ ખૂબ જ મજબૂતાઈથી એકબીજા સાથે પકડાઈ રહે છે અને આથી જ એ હાઇડ્રોકાર્બન સંયોજનોનું નિર્માણ કરે છે। મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન મુખ્ય ઘટકા હોય। હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન મુખ્ય ઘટકો હોય। આવા હાઇડ્રોકાર્બન સંયોજનોને આપણે વર્ગીકરણ કરીએ તો મુખ્ય 2 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ। એક સંતૃપ્ત સંયોજનો અને બીજા અસંતૃપ્ત સંયોજનો। સંતૃપ્ત સંયોજનો એટલે કે જેઓ એક બંધ ધરાવે છે। અસંતૃપ્ત સંયોજનો એટલે એવા સંયોજનો કે જેઓ દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવે છે। જો એ એક બંધ ધરાવતા હોય એટલે કે સંતૃપ્ત હોય તો એને આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં આલ્કેન તરીકે ઓળખીશું। જો એ દ્વિબંધ ધરાવતા હોય તો એવા સંયોજનોને આપણે આલ્કીન તરીકે ઓળખીશું અને જો એ ત્રિબંધ ધરાવતા હોય તો એવા સંયોજનોને આપણે આલ્કાઇન તરીકે ઓળખીશું। મિત્રો, સમજતા જશો, કારણ કે આ એનું નામકરણ છે। આપણે એ સંયોજનોને આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં વર્ગીકૃત કરવા જઈ રહ્યા છીએ। આલ્કેન સંયોજનોમાં એની નામની પાછળ એન પ્રત્યય લાગે છે। આલ્કીન સંયોજનોમાં નામની પાછળ ઈન પ્રત્યય લાગે છે અને આલ્કાઇન સંયોજનોમાં નામની પાછળ આઈન પ્રત્યય લાગે છે, બરાબર। એટલે એન, ઈન અને આઈન પ્રત્યય લાગે છે। ઉદાહરણ તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધા જ સંયોજનો આલ્કેન સંયોજનો છે, કારણ કે એના નામની પાછળ એન લાગે છે। એવી રીતે ઇથીન, પ્રોપીન, બ્યુટીન આ બધા સંયોજનો આલ્કીન સંયોજનો છે।
અને એવી જ રીતે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન વગેરે એ આલ્કાઇન સંયોજનો છે, કારણ કે એના નામની પાછળ આઇન લાગે છે. એટલે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન સંયોજનો. અહીંયા મિત્રો સંયોજન બનાવવા માટે જે સામાન્ય સૂત્ર છે એ સામાન્ય સૂત્રની વાત કરીએ તો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, જેમાં n એ કાર્બન સંખ્યા છે. ફરીથી આપણે યાદ કરી લઈએ. આલ્કેન શ્રેણી માટે સામાન્ય સૂત્ર CnH2n+2 છે. એમાં તમે nની સંખ્યા મૂકતા જશો એમ ક્રમશઃ તમને જુદા જુદા સંયોજનો મળતા જશે. ઉદાહરણ તરીકે હું n બરાબર 1 મૂકું તો C1H4 થશે, એટલે કે CH4, જેને આપણે મિથેન તરીકે ઓળખીએ છીએ, જે આલ્કેન શ્રેણીનો પહેલો ઘટક છે. 2 મૂકીએ તો C2H, 2 દુ 4 ને 2 6, એટલે કે C2H6 થશે. એટલે કે આ અણુસૂત્ર કોનું છે? ઇથેનનું, કે જે આલ્કેન શ્રેણીનો બીજો ઘટક છે. બરાબર. તો આ રીતે આ એનું સામાન્ય સૂત્ર છે. આલ્કેનમાંથી મિત્રો 2 હાઇડ્રોજન ઓછા કરીએ. કેમ 2 હાઇડ્રોજન ઓછા થયા? કારણ કે આલ્કેનમાં એક બંધવાળા સંયોજન હતા. આલ્કીનમાં એક બંધમાંથી દ્વિબંધ બને છે, એટલે કે એક વધારાનો બંધ બને છે. અને વધારાનો બંધ ક્યારે નિર્માણ પામશે? કે જ્યારે 2 હાઇડ્રોજન દૂર થશે ત્યારે. બરાબર. એટલે 2 હાઇડ્રોજન દૂર થાય એટલે એનું સામાન્ય સૂત્ર બની જશે CnH2n. અને એવી જ રીતે ત્રિબંધ ધરાવતા સંયોજનો, એટલે કે આલ્કાઇન શ્રેણીના સંયોજનો, વધુ 2 હાઇડ્રોજન દૂર થશે એટલે આલ્કાઇન શ્રેણીના સંયોજનો બનશે. એટલે કે એનું સામાન્ય સૂત્ર CnH2n-2 થશે. બરાબર. અને આ બધા જ સામાન્ય સૂત્રોની અંદર આપણે n બરાબર કાર્બન સંખ્યા મૂકતા જઈશું એમ આપણને એના અણુસૂત્ર મળતા જશે, જેને અનુરૂપ આપણે નામકરણ કરીશું. બરાબર. એટલે આ રીતે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોનું નામકરણ કરી શકીએ છીએ. સૌથી પહેલી આપણે વાત કરીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે એવા હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે, કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે. એટલે આ પ્રકારના સંયોજનોને આપણે આલ્કેન શ્રેણીના સંયોજનો તરીકે ઓળખીશું. અને આલ્કેન શ્રેણીનો પહેલો ઘટક મિથેન છે, જેનું અણુસૂત્ર CH4 છે. એટલે કે એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. અહીંયા મિત્રો બાજુમાં આકૃતિની અંદર આપણે મિથેનના અણુની રચના દર્શાવેલી છે. વચ્ચે મોટો ગોળાકાર ભાગ છે એ કાર્બનનો પરમાણુ છે, અને સાઈડમાં 4 બાજુએ 4 નાના નાના ગોલકો જે હાઇડ્રોજન પરમાણુ છે. એટલે એક કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાઈને મિથેનના પરમાણુની રચના કરે છે. આકૃતિમાં જેમ દર્શાવે છે એ મિથેનનો અણુ દર્શાવેલો છે, કે જેમાં ભિન્ન ભિન્ન પ્રકારે આપણે એ ગોઠવણી જોઈ શકીએ છીએ. મિત્રો, સામાન્ય સૂત્રની અંદર આપણે કાર્બન સંખ્યા મૂકતા જઈએ, 2 મૂકીએ, 3 મૂકીએ, 4 મૂકીએ, એમ આપણને ભિન્ન ભિન્ન સંયોજનો પ્રાપ્ય બનશે. 1 મૂકીએ
એટલે આપણને CH4 એટલે કે મિથેન પ્રાપ્ય બને છે. n બરાબર 2 મૂકીશું તો આપણને C2H6 મળશે, જેને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ, જેનું બંધારણીય સૂત્ર CH3CH3 છે. અને બાજુમાં આપણને ડંબેલ્સ આકારની જે ગોઠવણી દર્શાવેલી છે એવી રીતે ઇથેનનો અણુ આવેલો છે. n બરાબર 3 મૂકીશું સામાન્ય સૂત્રમાં તો આપણને C3H8 મળશે. C3H8 એટલે કે જેનું નામ છે પ્રોપેન, બરાબર, જેની બંધારણીય સૂત્ર, અણુ સૂત્ર, બંધારણીય સૂત્ર બંને વસ્તુ અલગ છે મિત્રો. C3H8 એનું અણુ સૂત્ર છે અને એની જે ગોઠવણી દર્શાવે છે એ એનું બંધારણીય સૂત્ર છે, એટલે કે CH3CH2CH3, બરાબર. તો એ પ્રોપેનનું અણુ બંધારણીય સૂત્ર છે. n બરાબર આપણે 4 મૂકીએ તો C4H10 બનશે, બરાબર. C4H10 એટલે કે જેને આપણે બ્યુટેન તરીકે ઓળખીશું. C4H10 એનું અણુ સૂત્ર છે. એની ગોઠવણી કરીશું તો CH4 CH2 CH2 CH4 બનશે, બરાબર. CH3 બનશે અને આ એનું બંધારણીય સૂત્ર છે. એટલે કે આ આપણે સામાન્ય સૂત્ર ઉપરથી જેમ n બરાબર સંખ્યા બદલતા જઈશું એમ એના ભિન્ન ભિન્ન સૂત્રો મળતા જશે. મિત્રો, કાર્બન સાથે હાઇડ્રોજનની ગોઠવણી કરતા વખતે આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું કે દરેક કાર્બનના વધુમાં વધુ 4 બંધ થવા જોઈએ. 4 થી વધુ પણ નહીં અને 4 થી ઓછા પણ નહીં, બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ તેમ કાર્બન ચતુસંયોજકતા ધરાવે છે, બરાબર. એટલે કાર્બન ચતુસંયોજકતા દર્શાવે છે, એટલે ઇથેનમાં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ આ રીતે શક્ય બનશે કે એક કાર્બન બીજા કાર્બન સાથે ભાગીદારી કરે છે, બરાબર. બંને વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને આપણે આકૃતિમાં દર્શાવીએ છીએ તેમ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને ભાગીદારી દર્શાવે છે, બરાબર. એટલે એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન ભાગીદારી દર્શાવે છે, બીજા કાર્બન સાથે 3 હાઇડ્રોજન ભાગીદારી દર્શાવે છે, બરાબર. એટલે 3 બંધ હાઇડ્રોજન સાથે, એક કાર્બનના 3 બંધ હાઇડ્રોજન સાથે અને ચોથો બંધ કાર્બન સાથે દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? અને આવી રીતે એક કાર્બન બીજા કાર્બન સાથે એક બંધથી જોડાય છે, એટલે કે ઇથેન બનાવે છે, બરાબર. હવે આપણે અસંતૃપ્ત સંયોજનોની વાત કરીશું. અસંતૃપ્ત સંયોજનો 2 પ્રકારે આપણે વર્ણવી શકાય. એ કાં તો આલ્કીન હોઈ શકે, કાં તો આલ્કાઇન હોઈ શકે. જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય તો એવા સંયોજનોને આપણે આલ્કીન સંયોજનો કહીશું. જો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો હોય તો એવા સંયોજનોને આપણે આલ્કાઇન સંયોજનો કહીશું. અહીંયા આપણે આલ્કીન સંયોજનોની સૌપ્રથમ વાત કરીશું. તો આલ્કીન સંયોજનો એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ દર્શાવતા સંયોજનો, બરાબર મિત્રો. અહીંયા આલ્કીન અને આલ્કાઇન સંયોજનોની શરૂઆત n બરાબર 2 કાર્બનથી થાય છે. શા માટે? એક કાર્બનવાળા આલ્કીન કે આલ્કાઇન સંયોજનો પ્રાપ્ય નથી. કેમ? વિચાર કરો. કારણ કે આલ્કીન કે આલ્કાઇન સંયોજનો બનાવવા માટે દ્વિબંધ કે ત્રિબંધની જરૂર પડે છે. અને દ્વિબંધ કે ત્રિબંધ આપણે ત્યારે જ બતાવી શકાય કે જ્યારે ઓછામાં ઓછા 2 કાર્બન હોય.
અને એટલા માટે આ સંયોજનોની શરૂઆત 2 કાર્બનથી થાય છે. એટલે આલ્કિન સંયોજનોનું જે સામાન્ય સૂત્ર હતું CnH2n. CnH2n. હવે n બરાબર આપણે 2 મૂકીએ તો C2H4 મળે છે. C2H4 જેને આપણે ઇન પ્રત્યય લાગે છે આલ્કિનમાં ઇથિન તરીકે ઓળખીએ છીએ. C2H4 ઇથિન. બરાબર. અને એની ગોઠવણી CH2 ડબલ બોન્ડ CH2. અહીંયા આ સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે. એટલે તમે બંધની ગણતરી કરશો તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે કાર્બનના 2 બંધ તો થઈ ગયા. હવે એને 2 જ બંધ ખૂટે છે અને એ 2 બંધ એ હાઇડ્રોજન સાથે બનાવે છે. એટલે એક કાર્બનના 2 હાઇડ્રોજન ને બીજા કાર્બનના 2 હાઇડ્રોજન એટલે કે CH2 ડબલ બોન્ડ CH2. બરાબર, જેને આપણે ઇથિન તરીકે ઓળખીએ છીએ. n બરાબર 3 મૂકીશું મિત્રો તો C3H6 મળશે, જે અણુસૂત્ર છે પ્રોપીનનું. જે અણુસૂત્ર છે પ્રોપીનનું. બરાબર. એની ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જોઈશું તો CH2 ડબલ બોન્ડ CH CH3 બનશે. બરાબર. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે વચ્ચેના કાર્બન સાથે 2 બાજુ કાર્બન છે. 2 બાજુ કાર્બન છે, એમાંથી એક કાર્બન સાથે દ્વિબંધ છે અને એક કાર્બન સાથે એક બંધ છે. એટલે 3 બંધ બની ગયા. હવે એક જ બંધ ખૂટે છે એટલે વચ્ચેના કાર્બન સાથે એક જ હાઇડ્રોજન આવશે. બીજું, જે કાર્બન સાથે દ્વિબંધ બનાવે છે એ કાર્બન સાથે 2 હાઇડ્રોજન આવશે અને જે કાર્બન સાથે ત્રિબંધ બનાવે છે એ કાર્બન સાથે એક બંધ બનાવે છે એની સાથે 3 હાઇડ્રોજન આવશે. બરાબર. એવું જરૂરી નથી કે ડાબી બાજુના જ કાર્બન સાથે દ્વિબંધ આવે. તમે જમણી બાજુના કાર્બન સાથે પણ દ્વિબંધ દર્શાવી શકો છો. જમણી બાજુ દ્વિબંધ આવશે તો ડાબી બાજુ એક બંધ આવશે. બરાબર. એટલે જેને આપણે પ્રોપીન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આલ્કેન સંયોજનો કરતો આલ્કિન સંયોજનોમાં 2 હાઇડ્રોજન ઓછા છે. બરાબર. એટલે અનુક્રમે કાર્બન સંખ્યા ધરાવતા સંયોજનોની નામની પાછળ ઇન લાગે છે. ઉદાહરણ તરીકે 2 કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન હતો તો ઇથેનમાંથી બની ગયું ઇથિન. 3 કાર્બન ધરાવતો આલ્કેન પ્રોપેન હતો તો એમાંથી સંયોજન બની ગયું આ પ્રોપીન. 4 કાર્બન ધરાવતો આલ્કેન હતો બ્યુટેન. તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. તો આલ્કિન સંયોજન બની જશે બ્યુટીન. 5 કાર્બન ધરાવતો આલ્કેન છે પેન્ટેન તો આલ્કિન સંયોજન બની જશે પેન્ટીન. બરાબર. એટલે આ બધી પ્રેક્ટિસ જાતે કરજો. બંધારણીય સૂત્ર દોરવાની પ્રેક્ટિસ કરજો, મહાવરો કરજો. ભૂલ પડે પણ ભૂલને સુધારવા માટે પ્રયત્ન કરજો. જુઓ મિત્રો, બ્યુટીન જેનું અહીંયા બંધારણીય સૂત્ર આપણે દર્શાવેલું જ છે CH2 ડબલ બોન્ડ CH. મિત્રો, ખાસ આપણે યાદ રાખવાનું આલ્કિન સંયોજનોમાં દ્વિબંધ આવવો જોઈએ. બરાબર. એ ગમે તે સ્થાને આવી શકે. એટલે CH2 ડબલ બોન્ડ CH CH2 બોન્ડ CH2. 4 કાર્બન ધરાવતો પેન્ટીન જેને આપણે CH2 ડબલ બોન્ડ CH CH2 CH2 CH3 વડે દર્શાવી શકાય. બરાબર. ઇથિનમાં આપણે બિંદુ નિરૂપણ ખાસ સમજવાનું છે. કાર્બન કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે કારણ કે ત્યારે જ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે જ દ્વિબંધનું નિર્માણ થાય. બરાબર. એટલે
કાર્બન કાર્બન વચ્ચે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, 2 કાર્બન બે આ બાજુના કાર્બનના, 2 આ બાજુના કાર્બનના, એટલે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે દ્વિબંધનું નિર્માણ થાય, એટલે 2 બંધ બની ગયા. હવે દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન આ રીતે જોડાય છે અને એક એક હાઇડ્રોજન આ રીતે જોડાય છે. એટલે ટૂંકમાં દરેક કાર્બન બીજા કાર્બન સાથે 2 બંધથી જોડાય છે અને બાકીના 2 બંધ એ હાઇડ્રોજન સાથે નિર્માણ પામે છે અને એ અનુક્રમે CH2 ડબલ બોન્ડ CH2 જેને આપણે ઇથિન તરીકે ઓળખીએ છીએ. આવી રીતે મિત્રો તમે કોઈ પણ સંયોજનોમાં બિંદુ નિરૂપણ દર્શાવી શકો છો. જેટલો આનો મહાવરો કરશો એટલો તમારો આ કોન્સેપ્ટ ખૂબ જ મજબૂત બનશે. આવું જ અસંતૃપ્ત સંયોજન આલ્કાઇનની વાત કરીએ. આલ્કાઇન શ્રેણી સામાન્ય સૂત્ર CnH2n-2 છે. આલ્કેનમાંથી 2 હાઇડ્રોજન દૂર કરીએ એટલે આલ્કીન બને, આલ્કીનમાંથી બીજા 2 હાઇડ્રોજન દૂર કરીએ એટલે આલ્કાઇન બને. કારણ કે 2 હાઇડ્રોજન દૂર થાય એટલે એક નવા બંધનું નિર્માણ થાય છે મિત્રો. બરાબર? એટલે આલ્કેનમાં એક બંધ હતો, એક બંધમાંથી આલ્કીનમાં દ્વિબંધ બને છે. આલ્કીનમાંથી દ્વિબંધમાંથી બીજા 2 હાઇડ્રોજન દૂર થાય એટલે આલ્કાઇનનું નિર્માણ થાય છે. એટલે અસંતૃપ્ત સંયોજનો જેમાં 2 એ સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. મિત્રો કોઈ પણ સંયોજનની ક્રિયાશીલતા એ કેટલા જોડે બંધ બનાવી શકે છે એના ઉપર રહેલી હોય છે. જો એ કોઈ પણ સંયોજન સાથે બંધનું નિર્માણ કરી શકતો નથી તો એ રાસાયણિક દ્રષ્ટિએ ક્રિયાશીલ નથી. જો એ બીજા કોઈ પણ ઘટક સાથે જોડાઈ શકે છે, કોઈ પણ ઘટક ક્યારે જોડાઈ શકે કે જ્યારે એની જોડે જોડાવા માટે ઇલેક્ટ્રોન હોય અને જોડાવા માટેના ઇલેક્ટ્રોનનું નિર્માણ ક્યાંથી થાય કે એની પાસે વધારાનો બંધ હોય તો એ બંધ તૂટે એટલે બંને બાજુ ઇલેક્ટ્રોનનું નિર્માણ થાય અને નવો ઘટક એની સાથે જોડાઈ શકે. તો મિત્રો આવા વધારાના બંધ ફક્ત આલ્કીન અને આલ્કાઇન સંયોજનો પાસે જ છે. આલ્કેન સંયોજન પાસે તો એક જ બંધ છે એટલે એની પાસે કોઈ વધારાનો બંધ છે નહીં. એટલે આલ્કીન અને આલ્કાઇન સંયોજનો એ વધારાના બંધ ધરાવતા સંયોજનો છે કે જે સરળતાથી તોડી અને મુક્ત ઇલેક્ટ્રોનનું નિર્માણ કરી શકે છે. મુક્ત ઇલેક્ટ્રોનના નિર્માણથી એ જોડાઈ શકે છે. એટલે આવા સંયોજનો રાસાયણિક દ્રષ્ટિએ વધુ ક્રિયાશીલ હોય છે. આવા આલ્કાઇન શ્રેણીની વાત કરીએ. બરાબર? તો આલ્કાઇન શ્રેણીનો ઘટક હતો ઇથાઇન. આલ્કેનમાં ઇથેન, ઇથિન અને આલ્કાઇન શ્રેણીમાં ઇથાઇન. બરાબર? તો ફરી પાછું રિપીટેશન કરી લઈએ. હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેને 2 ભાગમાં આપણે વહેંચ્યા હતા, સંતૃપ્ત, અસંતૃપ્ત. સંતૃપ્ત સંયોજનો જે એક બંધ ધરાવતા સંયોજનો છે, અસંતૃપ્ત સંયોજનો જે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા સંયોજનો છે, એક બંધ ધરાવતા સંયોજનો જેને આલ્કેન તરીકે આપણે ઓળખીએ છીએ, દ્વિબંધ ધરાવતા સંયોજનો જેને આલ્કીન તરીકે ઓળખીએ છીએ, ત્રિબંધ ધરાવતા સંયોજનો જેને આપણે આલ્કાઇન તરીકે ઓળખીએ છીએ. આલ્કેનમાં નામની પાછળ એન આવે, આલ્કીનમાં નામની પાછળ આઇન આવે અને આલ્કાઇનમાં નામની પાછળ આઇન આવે. ઉદાહરણ તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આલ્કીનમાં ઇથિન, પ્રોપીન, બ્યુટીન અને આલ્કાઇનમાં ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n છે
અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે। બહુ જ સરળ છે મિત્રો। આલ્કેનમાંથી 2 હાઇડ્રોજન ઓછા કરો એટલે આલ્કીન બને, આલ્કીનમાંથી 2 હાઇડ્રોજન ઓછા કરો એટલે આલ્કાઇન બને, બરાબર। ઉદાહરણ તરીકે C2H6 ઇથેન છે, બરાબર। એમાંથી 2 હાઇડ્રોજન ઓછા કરો એટલે C2H4 ઇથેનમાંથી શું બની ગયું? ઇથીન। બીજા 2 હાઇડ્રોજન ઓછા કરો એટલે C2H2 ઇથીનમાંથી શું બની ગયું? ઇથાઇન, બરાબર। 2 હાઇડ્રોજન ઓછા થાય છે એટલે નવો બંધ નિર્માણ પામે છે। ઇથેનમાં એક બંધ હતો, ઇથીનમાં દ્વિબંધ બન્યા અને ઇથાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ બન્યા। બહુ જ સરળતાથી આ રીતે ગોઠવણી કરીને તમે યાદ રાખી શકો છો, બરાબર મિત્રો। તો આ રીતે આપણે એક કાર્બનવાળા આલ્કેન ઉપરથી તમે આલ્કાઇન બનાવજો, આલ્કાઇન ઉપરથી આલ્કીન, આલ્કેન ઉપરથી આલ્કીન, આલ્કીન ઉપરથી આલ્કાઇન। આવી જાતે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમારો આ કોન્સેપ્ટ આજનો ક્લિયર થઈ જશે। એક કાર્બનવાળો આલ્કેન મિથેન, 2 કાર્બનવાળો ઇથેન, 3 કાર્બનવાળો પ્રોપેન, 4 કાર્બનવાળો બ્યુટેન, 5 કાર્બનવાળો પેન્ટેન, 6 કાર્બનવાળો હેક્ઝેન, 7 કાર્બનવાળો હેપ્ટેન, 8 કાર્બનવાળો ઓક્ટેન, બરાબર। તો આ રીતે આપણે કાર્બનની ગોઠવણી દર્શાવી શકીએ છીએ અને આલ્કેન સંયોજનો ઉપરથી તમે જાતે આલ્કીન અને આલ્કાઇન સંયોજનોના નામકરણની પ્રેક્ટિસ કરજો। આવતા વિડીયોની અંદર આપણે આના ઉપર જ મિત્રો આખો વિડીયો છે કે જેની અંદર આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી વિશે આપણે વાત કરવાની છે, એના નામકરણ વિશે વાત કરવાની છે। એટલે જેટલો તમારો આ કોન્સેપ્ટ ક્લિયર હશે એટલી આવતા વિડીયોની અંદર તમને ખૂબ જ મજા આવશે। આશા રાખું છું કે આ વિડીયોમાં પણ તમને ખૂબ જ મજા આવી હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુને વધુ લાઈક કરો, વધુને વધુ શેર કરો અને રિપીટેશન કરો, જેથી કરીને તમારા માટે ભવિષ્યમાં ખૂબ જ કામમાં આવે। તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપશો। ગુડ બાય।